વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટરનું ફોર્મ ભરતા શીખીશું। સૌથી પહેલાં ઓજસ ઉપર આવી જવાનું, ત્યારબાદ ઓજસ જોબ એપ્લિકેશન, ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય આપવાનું, ત્યારબાદ સિલેક્ટ કરવાનું જીએસઆરટીસી, ત્યાર પછી ડ્રાઈવરને કંડક્ટર બતાવશે, એના અંદર કંડક્ટરમાં એપ્લાય આપવાનું, ડિટેલ વાંચીને એપ્લાય નાવ। જો તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન કર્યું હોય તો એપ્લાય વિથ OTR નહીં તો સ્પીક આપી દેવાનું। અહીંયા સૌથી પહેલાં તમારું નામ, ફાધર નેમ, મધર નેમ, જેન્ડર સિલેક્ટ કરી, ડેટ ઓફ બર્થ, કેટેગરી સિલેક્ટ કરવાની, ત્યારબાદ તમારું પ્રેઝન્ટ એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ નંબર, મોબાઈલ નંબર જેના પર તમારે SMS આવે, ઈમેલ આઈડી, ત્યારબાદ શું તમે રમતગમતમાં વધારાના ગુણ મેળવેલા હોય તો યસ કાં તો નો। અલગ અલગ તમારા બધા ઓપ્શન આવશે, એક્સ સર્વિસમેન બધા। પછી લેંગ્વેજ ડિટેલ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી તમે ટીક કરી શકો। ત્યારબાદ 12 પાસની ડિટેલ ભરવાની રહેશે, HSCની ટકાવારી, ત્યારબાદ ક્લાસ, પાસિંગ યર, સીટ નંબર। પછી હાલ આ જરૂર નહીં પડે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે જરૂર પડશે લાઇસન્સની, કંડક્ટર લાઇસન્સ। ત્યારબાદ ટીક કરીને યસ આપીને સેવ આપવાનું, એટલે સીધું તમારું એપ્લિકેશન તૈયાર। ત્યારબાદ તમારી એપ્લિકેશનમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે। એમાં તમારે અહીંયા જે તમારા નંબર હોય એ નંબર તમે આવશે, તમારો નંબર જનરેટ થશે, તમને બતાવું। આ કન્ફર્મ થઈ ગયું એટલે નહીં ખુલે, બાકી તમારે ફોટો અપલોડ કરવો હોય સિગ્નેચરને તો બંને થઈ જશે। ત્યારબાદ ખાસ કરીને અરજી મંજૂર થવા માટે કન્ફર્મ આપવાનું રહેશે, જેના અંદર જઈને ઓનલાઈન એપ્લિકેશનમાં કન્ફર્મ આપવાનું રહેશે। એના અંદર તમારે એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચર લખશો હોય, ત્યારબાદ નીચે ઓપ્શન આવશે કન્ફર્મ, એ કન્ફર્મ આપ્યા બાદ જ તમારી અરજી મંજૂર કરવામાં આવશે। ત્યારબાદ આનામાં જઈને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, તમે તમારું જે ફોર્મ પડ્યું પ્રિન્ટ નીકાળી શકશો। અને પે ફી, જનરલ કેટેગરી માટે 354 રૂપિયા ફી ભરવાની રહેશે GST સાથે, અધર કેટેગરી માટે 236 રૂપિયા ફી ભરવાની આવશે। ફી ભર્યા બાદ તમે તમારી એપ્લિકેશનનું ફોર્મ નીકાળી શકો છો। આ મારો પહેલો વિડીયો છે એટલે થોડી મિસ્ટેક થઈ જશે। વિડીયો સરસ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।